જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વહેલા આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. હવે જુઓ અમારી ટીમના મેમ્બરો બધા ચા પાણી કરે છે. વડીલો ચા પી રહ્યા ને અમારે પીવાનું ચાલુ હતું. બાસ્કુજી, પેલી મકા મફુ કાકો હે, ફૂમતાળજી. જય માતાજી. મફુ કાકા, આ આપણી નવી ચેનલ છે. તો ભરતસિંહે ટીમમાં એક નવી શરૂઆત કરી છે. બહુ સારું લાગ્યું, કારણ કે અહીંયાના બધા બહારના બહુ કોમ હોય છે કે બહાર જવાનું બહુ થતું હોય. ચાલો અમદાવાદ હોય, બાજુ અંબાજી બાજુ હોય, એટલે ઘણી ખરી જગ્યાએ જઈને બહાર ફરવાનું થતું હોય છે. એટલે કીધું તમે જોતો છો ફરવા, એ પ્રમાણે આપણે કોમે થાય અને સાઈડમાં એક વ્લોગ ઉતરે. તો ભરતસિંહ વ્લોગ ઉતારે છે અને વિડીયો મેરે આવી નહીં કહેતા, કારણ કે ઓફિસ પર બેસવાનું હોય છે. તો બ્લોગમાં બધા સપોર્ટ કરજો અને ફટાફટ સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે જલ્દી ચેનલ ગ્રો થઈ જાય. નવા લોકેશન જોવા મળે. પછી એક દાડો ઘેર હોતા નહીં અને ગમે તે જગ્યાએ જવાનું થાય જ. એટલે નક્કી કર્યું કે તમે જો છો તને એક બ્લોગ ઉતારી લાવો તો આપણા ચાહકો જોવું કે ભરતસિંહ કઈ જગ્યાએ ફરે છે. આમ તો કેવું લાગે કે વિડીયોમાં નહીં આવતા, ભરતસિંહ રહી ચોકણ, એટલે બ્લોગ દ્વારા બધું તમને જણાવવામાં આવશે. અને રાતે લગભગ મોડા સુધી કોમ હોય, એટલે અત્યારે 10 વાગે ઉઠવાનું, 11 વાગે તૈયાર થઈ અને ઘણી વાર ટીમ જોડે આવવાનું, વાતો કરવાની અને પછી અમે નહીં કરવાનું. અને આપણે ક્રિકેટ મેચ હતી, બધાને સપોર્ટ બહુ કર્યો. આપણે જીતી ગયા હતા, ભાવેશી અને હરાયા, એટલે બહુ આનંદ થયો. ખેગારજી હારી ગયા હતા, એ માટે તો નવું બેટ લાયા છે, છાપ વગરનું બેટ લાયા છે. મિત્રો નવી ટીમ પાડી નાખી છે, બરોબર. અને આ વખત સિરીઝ રમવાની છે 3 મેચોની, અને આના કેપ્ટન છે આપણે અભિક અને જલુભા. જલુભા તો જલુભા કેપ્ટન બન્યા, એટલે તમને કેવું લાગે, જીતશો તમે? હા, જીતવાનું જ છે ને. ફાઇનલ આપણે ખેલાડીઓ એવા લીધા અહીં. હા, સાચી વન સાઈડ ટીમ હે તમારી, એ તો ખબર છે. અભિક જીતવાનું જીતવાનું કેપ્ટન નું યાર વાત કરો. કેપ્ટન નું પણ મને ખબર નહીં. કેપ્ટન છે તો ભાઈ કેપ્ટન ને પૂછો યાર. અને હું કના ટીમમાં? તમે અરે ચલુવાન ટીમ માં તો તમે હારશો. ખેલાડી બધા પ્રો હોય. તમારી ટીમ જ છું હું. જય માતાજી. બોલો. અમે જલુભાની ટીમમાં છે, જીતવાનું છે. એવું ટીમ તો ફરી આવી છે, સલુબાન ટીમમાં મુએ પણ જોઈએ હવે શું થાય. ના જીતી જાવ. ધુવાધારો બધા પેલી ટીમમાં જાય. હા, ધુવાધારો બધા પેલી ટીમમાં જાય. એ તો એવું નહીં હોતું, મેચનું તો કોઈ નક્કી જ નહીં હોતું. તો ભરતસિંહ એક નવા બ્લોગની ચેનલ ચાલુ કરી છે, અને હવે બધાની કમેન્ટો હોય છે કે ભરતસિંહ ચમ વિડીયોમાં નહીં આવતા. તો ભરતસિંહ વિડીયોમાં ચમ નહીં આવતા એ તમે બ્લોગ જોજો, કારણ કે ભરતસિંહ અમુક ટાઈમે ચેનલ બાબતના કોમમાં ફરતા હોય છે બહાર, અમુક કાગળિયાનું કોમ હોય છે, અને અમુક જગ્યાએ દર્શન કરવા જોઈએ છે, એ બ્લોગ પણ બનાવશે. અને મોટાભાગે તો ચેનલનું જ કોમ હોય છે, એટલે કઈ કઈ જગ્યાએ ફરે છે અને શું કરે છે એ તમે બ્લોગમાં જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય કે ભરતસિંહ વિડીયોમાં ચમ નહીં આવતા. હા, અને એક નવા કોમની શરૂઆત કરી વાઘુબા. બહુ મોટો ધમાકો કરવાનો છે. બરોબર. હાલથી કોઈ કહેવું નહીં, પણ જે વખત એ કોમ આપણે સક્સેસ થઈ જાય એ વખત બધા ચાહક મિત્રોને જણાવશું. અને દરેક ચાહક મિત્રોને જેવો આ ચેનલમાં સપોર્ટ કરો હો એવો જ સપોર્ટ એમાં પણ કરવાનો છે. શું કહેવું? જય માતાજી. તો રોજ અમારે શૂટિંગમાં ચાલુ થાય છે, એટલે બધા પહેલાં વાયકણમાં અમે ભેગા થઈએ છીએ. બરોબર. એક મસ્ત કોમની શરૂઆત કરી છે અને ધમાકો કરવાનો હોય માર્કેટમાં. બરોબર. હા, પણ એમાંય આપણે ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ જો હે. હા, તો જય માતાજી મિત્રો. હવે અમે બહાર નીકળ્યા હા, અને જો આ ગાડી કોણ છે ગાડીમાં જોઈ લઈએ. સાવ ખોલજે. સરવણ છે, સિંધુ છે, અને પેલો નહીં આવતો? આવો. હે? આવો. તો જેઠાલાલ આવે છે.
મિત્રો કન્ટિન્યુ રહેજો. બહુ મસ્ત લોકેશને જઈએ છીએ અને માતાજીના કોમથી જઈએ છીએ. શું કહો સિંધુ એટલે થોડુંક એક માપે લેવાનું હોય એટલે સિંધુને અમે લઈ લીધા છે. આબુ તો નતું યાર પણ હર ઉપર ના લીધા છે. હા જઈને લઈ આવ્યો. કોમ ચાલુ હતું પણ હું જઈને લઈ આવ્યો. હા ચોકણ આયા આપણે દોતા આવી ગયા. હા દ્વાતા આવી ગયા. તો મિત્રો કહી દઉં કે માતાજીના કોમથી અમે અંબાજી જઈએ છીએ. કેમ કે માતાજીના મંદિર માટે જે આપણે પથ્થરની ધોબલ્યો એનું કામ ચાલુ હતું એ કામ જોવા જઈએ છીએ. તો સિંધુ કેવું રહ્યો કહો આજ? હા સરવાણ મજા 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 આવી. મજા આવી ગઈ. હવે દોતા આવી એટલે જો નાસ્તાનું વિચારવું હોય થોડું. હા કેમ કે ભૂખ લાગી થોડી. ના ના નાસ્તો કરી લઈએ. અને હા મિત્રો અંબાજી કે દોતા જે લોકો આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો અમને ખબર પડે કે અંબાજીમાં આટલા વિડીયો જોરાય છે અને દોતામાં આટલા વિડીયો જોરાય છે. શું કહેવું? સાચી વાત. શું ખાવું છે કહો? ગરમા ગરમ કોક નાસ્તો કરીએ. શું કેવું ગરમા ગરમ એટલે હું મને ખબર હોય પણ કચોરી બહુ ફેમસ હોય ને. કચોરી? હું ચાલુ હોય તો કચોરી ઓછી ભાવે. તો કોક ઠંડુ કરીએ. એક નંબર હોય કચોરી. એવું? તે તો હોય આ કૃષ્ણા રે ને ભાજી પાવભાજી એ પણ મળે. ચોકણ આ કૃષ્ણા ચાલુ હા 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 બંધ છે. આપણે બીજી વખત આવ્યા ને તો બીજી વખત બંધ જ છે. કર્ણાવતીમાં કાવી હા તો હજી તો જો નાસ્તો કરવા થોડા રિટર્ન થયા અમે. પકોડી ચોળા પડી ખાસું બધું. કેમ કે અમારા માણસો બધું ચાલે. એક કાકા વગર ને ચા વગર ના ચાલે. ખાવાનું પેલું તો એક સમયે ચા ના હોય તોય ચાલે. ખાવાનું ખાવાનું હા કઢી પકોડા વાયકણ મળી. ચોકણ આ રહ્યું પાછળ કઢી પકોડા. હા તો કઢી પકોડા પહેલા ખાઈએ. જેમ કે અંબાજીના પાલનપુરના ડીસામાં આ બધા ડીસામાં દાળ પકવાન બહુ ફેમસ. હા ના કઢી પકોડા બહુ મસ્ત ફેમસ. ચાવી તાર જોડે ને ભાઈ હા ભાઈ લો ભાઈ કેમેરો લો. લાવ બધા શોખ કરજો. મિત્રો અમે ખાવા માંડ્યા. અરે મારું બહુ ફેમસ ખાવાનું ફેવરેટ ફેવરેટ કઢી પકોડા. કઢી પકોડા. આ બાજુ પાવ પણ આવી વાહ પાવ આવી જઈએ. મરચા લાગ્યું ને સે મરચા કેવો ટેસ્ટ. સારું સારું ખાવાનું કોઈ દાડો કંકોડું નહીં. જે હોય ખાઈ લે. બધું સારું જ હોય. હે હાજુ ને ના ના બસ લે લે તું તો લે મળતું. આપણને તીખું લાગે.
એટલે આપણે ખાતા નહીં હોતા. મેં લીલો મરચાં મંગાયા અને આ લાયા છે ચટણી. સૂકા મરચાની ચટણી લઈને આવ્યા. મેં લીલા લવિંગ મરચા નહીં, લીલા મરચા જોયા મોટા લવિંગ છે મેં. જુઓ. એ દાડે આપણે આ તું આ હતો નહીં ને? કેવી આઈસ્ક્રીમ અરે આઈસ્ક્રીમ તો હારી જાય ને. ના ઓ લાલા બેઠા બેઠા કાકતા નહીં પાછા. એવું હા સાચી વાત કર્યો એટલે પણ કેમેરા હું તાવું ના તાવું. હા સાચી વાત છે દો તમે ભાઈ ગયા. હવે એવું થાય ગરમ ખાધું ને ગોટમાં ઠંડુ એટલે જબ્બર થાય ફટાફટ ખાઈ લેવાય. તો ચાલો મિત્રો હવે અંબાજી. हमारी मेलडी मना हमारी पूर्वा फैना हमारी मेलडी मना गरबा आया ते गरबा फूले मडारे लोल गरबा फूले मडारे लोल हमारी पूर्वा भैना हमारी मेलडी मना गरबा आया ते गरबा फुलड़े मढारे लोन के गरबा हिरले जड्या रे लोन हो झणी झणी जाड़ियों ने जगमग दीवड़ा गरबानी ओरे कोरे हो रमता फूलड़ा झणी झणी जाड़ियों ने जगमग दीवड़ा गरबानी ओरे कोरे हो रमता फूलड़ा हमारी सदी मना हमारी पूर्वा फैना गरबा आया ते गरबा फूले मडारे लोल गरबा फूले मडारे लोल માત કી જય. હા ગબ્બર પર જાઉં જવું મજા આવી જાય ફોન પતાવી જઈએ. જોઈએ ટાઈમ મળે તો ગબ્બર ઉપર જઈએ ને કે પછી જય માતાજી. ત્યાં તો દર્શન કરવાના. નેચા આપણે દર્શન કરવા જઈએ પણ અંદર કેમેરો એલાઉડ નહીં પાછો. હમ? હો કશું જ નહીં. ગબ્બર ઉપર જાશું તો દર્શન કરાવશું તો અલાઉડ છે. પાકેટ ને બધું હો પાછું ભાઈ. આપણે ગબ્બર પર જઈએ મજા આવશે જોઈએ ટાઈમ વધે તો જઈએ. હું તો એકદમ હેડ તો આવ્યો તો ત્યાં રસ્તામાં આવીને ઊંઘી જાય ને માથો ઠેલો બેલો છોડી જતો રહે છે ના આવે. હા ઊંઘી ગયો તો બે બોનમાં પાછળ રસ્તે હેડવા મળ્યો આપણે આ તાને ભરત છે એક વાર તો પેલે ઓય આ ગેટે ગાડીઓ મેલી દીધી. ગાડીઓ મૂકીને હેરતા ગયા હતા ને બધા. દોડામ દોડે હેડતા હેડતા જતા રહ્યા અરે મજા આવી ગઈ મજા આવી. એ પણ લોક સર્ચ ચેનલમાં હમ. આમ વળતા બુઢા નીકળી ગયા હેડ્યા હાઉ. જતો તો જતા રહે પણ વળતો સરવણ આપણો ઓમ જોયેલો આપણે કોટેશ્વર વાળા રોડે જવાનું છે. સીએનજી પંપ હતો ને ભાઈ. આપણે
ના ભાઈ ના, આગળ આગળ આગળ. પાછળ છે ના જાય યાર પાછું. આપણે બીજા કામ જતા કર ને આપણે ઓમવાડી. હા આપણો પાછળ હા હા મને ખબર. આપણે આ હોટલે ચા પીધી હતી અને ગેસે ભરાયા હતા ખબર. અરે 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 અને ગાડી આપણે વળતી નાખી. તો આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ આવી ગયા છીએ. પાટણવાળો સાહેબ ચાલુ છે, ખબર બબર આવી ગઈ છે. એટલે હાલે બનાવો. બતાવો એ આવી ગઈ. તારીખ થઈ જશે. ફાઇનલ કો મને. હા ફાઇનલ 5. મારા કારીગરો આવે તો મને ક્યાં કામ. હા એ આવી જાય આટલી બધે હવે આયા 28 તારીખે નહીં કીધું તમે હવે શું કરે પણ લેબર જ નહીં આવતા. પેલું કે મશીન 9 ફૂટનું તો પિલ્લર હતો 12x12 નો. હવે અંબાજી તો સેટ થઈને આ સેટ પિલવાડા કીધું પિલવાડા બનાવવું પડે. સેટ ત્યાંથી બીજો માલ લીધો તો પિલ્લર તો મારા આ લાયેલા પણ હોય કોઈ કામ પહોંચ્યા પિલવાડા લઈ દઉં તો 5000 રૂપિયા ભાડવાનું. તેના કારણે 14 15,000નો માલ લઈને 14 નહીં કરવાનું. આ આટલું પિલ્લર હતું 108 ઇંચ 12x12. મશીન નથી મારા પાસે હતા તે મારા પાસે 96 ઇંચનું છે. હા પણ કોમ તો પટાવવામાં તો અમારે ટેન્શન નહીં. હું માણસો નથી આવતા ને માણસો હવે આવ્યા ને કાલ 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 કોણ પ્રદીપભાઈ કાલ 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 તો આવી જ મારું આવત દે બરોબર. શું કરશું? 5-6 તારીખે પૂરું થઈ જશે ફાઇનલ. તમે નક્કી કહેતા હોય તો નક્કી જ છે. ભાઈ હું ઘરમાં માતાજીનો ટાઈમ આવી અમારે ખબર હે બધા નોરતા બોરતા બધા ચાલુ થઈ જાય. એ તો હું કહું મને ખબર હોય આપણને ખબર જ હોય. તમે 18-25 કર્યું તારે જ કરવું. કળા ચીવી મશીન ખતરનાક બનાવે. બને છે પણ આ બનાવે કારીગર કહેવાય. ફાઇનલ 6 તારીખે ભેગા થાય. 6 તારીખે પછી मैं खुद काटता हूँ नहीं तो क्या करूँ. ચાલો જવા દે. તો મિત્રો માતાજીના કોમથી આવ્યા હતા. અમને આપણે 28 તારીખ કીધી હતી પણ થોડી ધૂળેટીના કારણે કારીગરો આવ્યા નહોતા. તો હવે 5 તારીખનો વાયદો આલ્યો. 5 તારીખે કોમ પૂરું થઈ ગયા. કારીગરો ના ને એના કારણે આ બધું રહેવાનું આખું બસ. પથ્થરનું કામમાં તો રહેવાનું. અને પાછી હાથની કઢાઈ હોય ને એટલે કારીગરી હાથની કઢાઈ કરે યાર.
મશીન ઉપર હમણાં કરવાનું હોય ને તો થઈ જાય. એક દિવસ જેવો કે એના મત કળા જેટલી છે. તો હોય યાર, દરેક જેવો જેવો કરતા તો હવે આપણે શું કરવું, ગબ્બરવાનું જવું ને ઉપર ચડવું હોય ઉપર તો કાઢવું નહીં પડે યાર. કાઢવું પડી જાય નહીં પડે. ઉતરી જાવ વળી. કલાક નહીં પડે એટલે એ કાઢવું પડશે નહીં પડે મારા ભાઈ અંબે માં એ તો હા તો અહીંયા ખાસો સમય થયો મને છે કે ગબ્બર ઉપર ચડે પણ કોઈ દોડતા નહીં, ઉપર ચડીને દોડતા નહીં, જેમ કે હું થાકી જઈશ. તો અડશે તો વધારે થાકી જાય. તો મિત્રો હવે અમે ગબ્બર ઉપર જઈએ, તમે વ્લોગ કન્ટિન્યુ રાખો, અમે તમને ગબ્બર બતાવીએ. અંબે માના દર્શન કરાવરાઈએ. હા મારું એસબી હિન્દુસ્તાની હા